નમસ્કાર, પ્રણામ મિત્રો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. આજની નવી વાર્તા શરૂ કરીએ. હું તેની સામે ખુરશી ખેંચીને બેસી ગઈ. એ જમવાનું ટેબલ, એ જ દિવાલ, ઘડિયાળ, એ જ શોભાની વસ્તુઓ જેમની ધૂળ હું દર શનિવારે સાફ કરતી રહી છું. અને એ જ માણસ જેને 1 મહિના પહેલા મારા મોઢા પર કહ્યું હતું કે તારે હમણાં જ આ ઘરમાંથી જવું પડશે. તેના ઠંડા હાસ્ય સાથે પૂછ્યું, તો હવે કેમ છે, વિચારી લીધું? મેં ફાઇલની ક્લિપ ખોલી. વિચાર્યું નથી, બસ તૈયાર છું, મેં કહ્યું અને કાગળો ટેબલ પર મૂકી દીધા. તેણે પહેલું માનું વાંચ્યું, સહી કરી દીધી. બીજું પણ વાંચ્યું. જ્યારે ત્રીજા પાના પર આવ્યો, જ્યારે સાથે જોડેલા કાગળો શરૂ થતા હતા, ત્યારે તેની આંગળીઓ સહેજ ધ્રુજી. બાજુમાં બેઠેલા તેના દીકરાનો ચહેરો પણ ઉતરી ગયો. હજુ પણ આટલો વિશ્વાસ છે? મેં સવાલ હવામાં તરતો મૂક્યો. દિવાલ ઘડિયાળે જાણે એક વધુ મિનિટ પસાર કરી. મારો અવાજ સ્થિર હતો, પણ અંદર બધું જ નક્કી થઈ ચૂક્યું હતું. મારું નામ મીરા છે. મારી ઉંમર 52 વર્ષ છે. હું એક ખાનગી ઓફિસમાં કામ કરું છું. સરકારી નહીં, પણ નોકરી બાકી છે. જીવનમાં ઓછા ઉતાર ચઢાવ નથી આવ્યા. ખાસ કરીને જ્યારે મારા પહેલા પતિનું અવસાન થયું. દીકરી ઈશા મારી સાથે રહી, ભણતર પૂરું કર્યું, નોકરીએ લાગી અને આજે તે પોતાનું જીવન બનાવવા તબક્કે છે. તે દરમિયાન હું ભરતને મળી. બાળપણનો વ્યવસ્થિત ઓછું બોલનારો અને જવાબદાર માણસ લાગ્યો. અમે બંનેએ વિચાર્યું કે ઉંમરના આ તબક્કે સાથની જરૂર લાંબી પહોળી માંગણીઓ નહીં, બસ માન અને શાંતિ. લગ્ન થયા અને હું એ ઘરમાં આવી ગઈ જ્યાં તેની યાદો જ યાદો હતી અને એક બીજી કાયમી હાજરી હતી. તેનો દીકરો જય 26 વર્ષનો છે. તે એ ઘરમાં જન્મ્યો, મોટો થયો અને તેની માતા મૃત્યુ પછી તે ત્યાં જ મૂળ નાખીને બેસી ગયો. લગ્ન પહેલા ભરતે કહ્યું, જય જલ્દી જ અલગ રહેવા લાગશે. કામ કરી રહ્યો છે, પોતાની જગ્યા શોધી રહ્યો છે. મેં માથું હલાવી દીધું હતું. બીજાની દુનિયામાં પગ મૂકતી વખતે ભરોસો કરવા સિવાય તમારી પાસે બીજો કોઈ રસ્તો પણ શું હોઈ શકે? પણ લગ્ન પછી મને સમજાયું, આ ઘર ફક્ત દિવાલ છત નથી, લોકોનું વર્તન પણ દિવાલો બની જાય છે. શરૂઆતના થોડા અઠવાડિયા બરાબર રહ્યા. હું રસોડું સમજવા લાગી. ક્યાં શું રાખ્યું છે, ગેસનો બાટલો ક્યારે બદલવાનો છે, શાકવાળાનો સમય શું છે. આ નાની નાની વસ્તુઓ નવા ઘરને ઘર બનાવે છે. જય વાર મોડો પાછો આવતો. હું પૂરું ખાવાનું બનાવીને ટેબલ પર રાખી દેતી. એક સાંજે તેણે થાળીમાં થોડું ખાઈને કહ્યું, માં આનાથી સારું બનાવતી હતી. ભલે, ચાલો ખાઈ લઉં છું. તે વાક્યમાં એ વાતો હતી. એક મારી સરખામણીની, બીજી મારી મજબૂરીમાં કરેલું ઉપકાર. મેં ભરત તરફ જોયું. તે મોબાઈલ પર બેંકનો કોઈ સંદેશ વાંચી રહ્યો હતો. જેવું બોલ્યો, બરાબર લાગે એવું કર. આવતા અઠવાડિયે મેં વિચાર્યું, જેને નથી ગમતું તેને જબરજસ્તી ખવડાવવાનું શું અર્થ? તે દિવસે જ્યારે જય આવ્યો ત્યારે ખાવાના વાસણો ધોયેલા હતા, ગેસ બંધ હતો. તેણે પૂછ્યું, મારા માટે શું બનાવ્યું છે? મેં સામાન્ય અવાજમાં કહ્યું, આજે તારા માટે નથી બનાવ્યું, જે ગમે તે બનાવી લે. તેનો અવાજ ઓછો થઈ ગયો. પપ્પા સાથે લગ્ન કર્યા છે તો મારી પણ જવાબદારી છે. ઘરમાં કોઈ તો હોય, વ્યવસ્થા સંભાળે. મને કોઈ તો હો. શબ્દ ખૂચ્યો. શું કોઈ છું નામની જગ્યાએ કામ. ભરતે વચ્ચે આવીને કહ્યું, મીરા તું કેમ ચિંતા કરે છે? જય જો પસંદ ન હોય તો બહારથી ખાઈ લે. વાત ત્યાં જ પૂરી થઈ જવી જોઈતી હતી, પણ ન થઈ. તે રાત્રે મને ખબર પડી કે નાના નાના ઘા ઘણીવાર મોટા જખમ બની જાય છે, જેનો અવાજ બહારથી નથી આવતો પણ અંદર બળતરા છોડી જાય છે. જય ખર્ચામાં બેદરકાર હતો. તેના ઓરડામાં બહારથી મંગાવેલા સામાનના ખાલી ડબ્બા, નવી ખરીદીના ખાલી પડીકા અને ખાનામાં ક્રિકેટ કાર્ડના બિલના કથાઈ પરબડિયા પડ્યા હતા. મેં તપાસ કરવાનું યોગ્ય ન સમજ્યું, પણ સાફ સફાઈ કરતી વખતે જે સામે હોય તેને જોવાથી તમે બચી પણ કેટલી વાર શકો છો. એક પરવડિયા પર છેલ્લી ચેતવણી લખ્યું હતું. મેં મનમાં વિચારી લીધું, આ પિતા પુત્રની વાત છે, મારે વચ્ચે નથી આવવું. પણ એક ઘરમાં કોઈની આદ તો ફક્ત તેની નથી રહેતી, તે બધા પર અસર કરે છે. મેં મોડી રાતનો ધમાકો લાઈટું ચાલુ રહી. રસોડાનો પ્લેટફોર્મ ગંદુ છોડી દેવો.
આ બધું કોઈ નોટિસનો ભાગ નથી, પણ દરરોજ ભાગ છે. આ બધાની વચ્ચે મને એક એવી ખબર મળી જેના પર હું સાચે જ હસી શકી. ઈશિયાની સગાઈ પાકી થઈ ગઈ. છોકરાનું નામ આકાશ છે. ઉંમરમાં જયની આસપાસ છે, પણ વાતચીતમાં શાંતિ, આંખોમાં ભરોસો અને બોલીમાં માન. તેમણે મને એક નાના કેફેમાં બોલાવી. ઈશાએ કહ્યું, માં તને ગમશે. આ વાત કમાણી ખાવાની નથી, સાથ નિભાવવાની છે. અને સાચું એ જ છે કે કેટલાક લોકો કમાલ નથી કરતા, બસ સામાન્ય રહે છે, અને એ જ અસલી કમાલ હોય છે. મેં ભરતને જણાવ્યું. તેણે માથું ઊંચું કરીને જોયું. બરાબર છે. અને પછી પોતાના મોબાઈલમાં પાછો ખોવાઈ ગયો. લગ્નમાં આવીશ? મેં પૂછ્યું. રસ નથી, તેણે ધીમેથી કહ્યું. આ રસ નથી મારા માટે નવું ન હતું. તે ઘણી વાતોમાં રસ ન હતો બતાવતો, પણ દીકરીના લગ્ન કોઈ લાંબો પહોળો સામાજિક કાર્યક્રમ નથી. મારા જીવનનો સાદો પણ સૌથી ચમકદાર હિસ્સો છે. મેં તે સાંજે નક્કી કરી લીધું, હું મારી ખુશી કોઈ બીજાના રસ પર નહીં રાખું. આ બાજુ એક બીજો બદલાવ શરૂ થયો. ભરતના શનિ રવિ પહેલા તે રવિવારે બજાર બિલ ચાપવું, ચા, આ નાની નાની વસ્તુઓ માણસ હતો. અને તે શનિવારની સવારે ગાયબ, રવિવારની રાત્રે પાછો આવે. જ્યારે મેં પૂછ્યું, તેણે કહ્યું એક મિત્રની માં હોસ્પિટલમાં છે, તેને સાથ જોઈએ છે. મેં સીધું પૂછ્યું, મિત્ર? તેણે ચિંતા થઈ ગઈ. તને દરેક વાતમાં શંકા કેમ થાય છે? હું ચૂપ થઈ ગઈ. શંકાની સૌથી મોટી સમસ્યા એ છે કે તે શબ્દોમાં નહીં, સમયમાં દેખાય છે. ફોનનો સમય, સંદેશનો સમય, પાછા આવવાનો સમય, અને સમય ઘણીવાર સાચું બોલી દેશે. જય વાતાવરણને વધુ ખરાબ બનાવ્યું. એક સાંજે બોલ્યો, કેમ નહીં, તું તારી દીકરી પાસે રહેવા જતી રહે, તને અહીં ગમતું પણ નથી. મેં પહેલી વાર તેની સામે સીધું જોયું. તારો કોઈ સાથી નથી, લગ્ન કરી લે, જવાબદારી સમજાશે. તે ગુસ્સે થઈ ગયો. વરડાનો દરવાજો જોરથી બંધ કરી દીધો. હું રસોડામાં પાછી આવી. પ્રેશર કુકરની સીટી વાગી અને મારી આંખોમાં થોડી ભીનાશ આવી. કોઈના ઘરમાં આવતી વખતે કોઈએ નથી વિચારતું કે પોતાની ઉંમરમાં તેને બહારની વ્યક્તિ સમજાવવામાં આવશે. પણ હકીકત એ જ હતી, અહીં મારી આ ઓળખ ધૂંધળી હતી. પત્ની ઓછી, પણ કોઈ તો વધારે. બીજા દિવસે ઈશાનો ફોન આવ્યો. માં સાંજે મળવું છે, આકાશ પણ રહેશે. અમે ત્રણે એક કેફેમાં બેઠા. આકાશે મોબાઈલ આગળ કર્યો, બોલ્યો, આ જુઓ. સ્ક્રીન પર એક નાની ક્લિપ હતી. લગ્નના હોલની લોબી, ફૂલોની સજાવટ અને કેમેરો અસલમાં કોઈ બીજી વસ્તુ પર હતો, પણ પાછળથી પસાર થતો એક ચહેરો મારું ધ્યાન ખેંચી ગયો. સફેદ શર્ટ, એ જ મેં આપેલો બેલ્ટ, એ જ ચાલ. ભરત તેની સાથે એક ખૂબ જ યુવાન છોકરી હતી. હસતા હસતા કંઈક સમજાવતી. તે માથું હલાવતો અને રિસેપ્શન પર કોઈ બાનાની વાત કરતો. મારી પહેલી પ્રતિક્રિયા આંસુ ન હતી. આ અજીબ લાગશે, પણ હતી જ નહીં. અંદર કોઈ જામી ગયું, ઠંડુ. ઈશાએ મારો હાથ પકડ્યો. માં, મેં ગરદન સીધી કરી. હું બરાબર છું, મેં કહ્યું, અને બરાબર થવાનું એ જ ક્ષણથી શરૂ થઈ ગયું. અમે ત્રણેય નક્કી કર્યું, કોઈ શોર બકોર વગર, કોઈ જાહેરમાં તમાશો કર્યા વગર. અમે પુરાવા ભેગા કરીશું. આકાશે તેના એક જૂના મિત્રનો નંબર આપ્યો, જ્યાં આવી ખાનગી તપાસનું કામ કરતો હતો. ફોન પર અમે સાફ સાફ કહ્યું, અમારે કોઈ ગેરકાયદેસર વસ્તુ નથી જોઈતી, ન ફોન રેકોર્ડિંગ, ન હેકિંગ, બસ ખુલ્લી માહિતી. અને જ્યાં ઘટના બને ત્યાં જઈને નજર રાખવી. ક્યાં ગયો, કોને મળ્યો, શું બિલ ભર્યા, કઈ તારીખો, મેળ ખાય છે. એજન્સીએ અઠવાડિયાનું પેકેજ સૂચવ્યું. આવવા જવાના સમયની નોંધ, ફોટા, બિલોની નકલ, કઈ જગ્યાએ ગયા તેની નોંધ, જે પણ જાહેર રીતે મંજૂર થયેલા માધ્યમથી મળી શકે. ઘરે પાછા આવીને મેં ચૂપચાપ કામ કર્યું. જૂના કાગળો ફાઇલમાં મૂક્યા. મારા નામે એક નવું બેંક ખાતું ખોલાવ્યું અને પગાર તે ખાતામાં જમા કરાવવાનું શરૂ કર્યું. આ કોઈ ભાગી જવાનું નહોતું. આ પોતાના પગ પર ઊભા રહેવાનું સામાન્ય પગલું હતું. નાની નાની આદતો બદલી. રોજે રોજના ખર્ચ નોટબુકમાં લખવો, એટીએમની પાવતીઓ સાચવવી, અને ફોનમાં એક ફોલ્ડર જ્યાં બધા ફોટા અને એફડી, પીડીએફ સુરક્ષિત રહે. મેં કોઈને કંઈ જણાવ્યું નહીં. ઘણીવાર અવાજથી જ જરૂર નથી હોતી, શાંતિ જ સૌથી મોટો સંદેશ આપે છે. આવનારા થોડા દિવસોમાં
ઘરનું વાતાવરણ વધુ ખરાબ થઈ ગયું. જય મને ગુસ્સાથી જોતો, પછી જાણી જોઈને કોઈ ટોણું મારતો. ઘરમાં કોઈને પરવા નથી, બસ દેખાડો. ભરત સવારે જલ્દી નીકળતો, રાત્રે મોડો આવતો. એક દિવસ તેને જમવાના ટેબલ પર બેસતા કહ્યું, જઈએ તારી પાસે પૈસા માંગ્યા. મેં કહ્યું નહીં. તેને શ્વાસ ભર્યો, તો એકવાર તેની સાથે વાત તો કર. હું આવી વાતો બરાબર નથી કરી શકતો. મેં શાંતિથી કહ્યું, તું પિતા છે, તેને તારી વાત સમજવી જોઈએ. તે ચૂપ રહ્યો, પછી બોલ્યા વગર ઊભો થઈ ગયો. મને લાગવા માંડ્યું કે તે જવાબદારીનો રસ્તો જાણે છે, પણ પસંદ નથી કરતો. 3 દિવસ પછી તેને ફરી પૂછ્યું, વાત કરી? મેં નહીં કહ્યું. તો તેણે કહ્યું, તું કરે છે શું ઘરમાં? ફક્ત રસોડું. તે દિવસે પહેલી વાર મને ગુસ્સો આવ્યો, પણ મેં તેને શબ્દોમાં ન ઉતાર્યો. ગુસ્સાની દિશા જોઈને દિવાલ નહીં, હું મારા ઓરડામાં આવી. નોટબુક ખોલ અને તારીખ લખી. આજે કોઈના ગુસ્સાથી નહીં, પોતાના નિર્ણયથી આગળ વધવું છે. 5મા દિવસે એજન્સી તરફથી પહેલી જાણકારી આવી. એક ઈમેલ, જેમાં 2-3 ફોટા અને એક નાનો રિપોર્ટ. ભરત અને એ જ છોકરી બેન્ક્વેટ હોલની બહાર. એક બીજા ફોટામાં તેઓ એક ઘરેણાની દુકાનમાં. શોરૂમમાં પણ ત્યાં કોઈ ખરીદી નહીં, ફક્ત પૂછપરછ સાથે. કાર્ડની સાથે પૈસા ચૂકવ્યાની વિગત ન હતી. તે તો અમને ન મળી શકે, પણ સમય અને જગ્યા મેળ ખાતા હતા. રિપોર્ટમાં લખ્યું હતું, આ બંનેની મુલાકાતો નિયમિત છે. આગલી તપાસની તારીખ શનિવાર. મેં ઈશાને મોકલતા પહેલા એકવાર વધુ વાંચ્યું. આ બધું વાંચીને કોઈને લાગતું હશે કે હું તૂટી ગઈ હોઈશ, પણ સાચું એ છે કે મને પહેલીવાર નિયંત્રણનો અનુભવ થયો. રડવા કરતા વધુ કામ કાગડો કરે છે. શનિવારે મેં સામાન્ય દિવસની જેમ શરૂઆત કરી. શાકભાજી કાપી, ચોખા ધોયા, દાળ ચડાવી, ખિસ્સામાં ફોન રાખ્યો. સાયલેન્ટ. પણ બપોર પછી એજન્સીનો ફોન આવ્યો. મેમ, આજે જગ્યા એ પર બંને દેખાયા છે, ફોટા મોકલી રહ્યા છીએ. મેં બરાબર છે કહ્યું, અને ચા માટે પાણી ચડાવી દીધું. ચા ઉકળતી રહી. હું સ્ક્રીન પર ઝૂમ કરીને ફોટા જોતી રહી. એ જ સફેદ શર્ટ, એ જ બેલ્ટ, અને છોકરીના હાથમાં ગુલાબી ફોલ્ડર. કોઈ હાથમાં ગુલાબી ફોલ્ડર હોવું એ પુરાવો નથી, પણ એક સરખી રીતે બતાવે છે. લખાણ ફક્ત કાગળ પર નથી હોતું, વર્તનમાં પણ હોય છે. કોણ બોલે છે, કોણ સાંભળે છે, કોણ આગળ ચાલે છે, કોણ પાછળ. સાંજે ભરતે ઘરમાં પગ મૂક્યો તો તેના જોતા પર ધૂળ હતી. એ જગ્યાની પાર્કિંગમાં વારવાર આવી ધૂળ લાગે છે. હું જાણું છું, કારણ કે એ જ રસ્તાના કિનારે આવેલી નર્સરીમાંથી પહેલા છોડ ખરીદ્યા છે. તેણે જોતા ઉતાર્યા. મને જોઈ અને બોલ્યો, જય ક્યાં છે? મેં કહ્યું, ઓરડામાં. તેણે કહીને પૂછ્યું કે હું ક્યાં ગઈ, શું કર્યું. તે ક્યારે પૂછતો પણ નથી. પૂછવું, રસ લેવો, સમય આપવો, આ બધું તેના માટે કામ હતું. સબર નહીં, રાત્રે જઈએ. ફરી એક વાત શરૂ કરી, પપ્પા મારે થોડા પૈસા જોઈએ છે, આવતા મહિને પાછા આપી દઈશ. ભરતે મારી તરફ જોયું, એવી આંખોથી જે પોતાની જવાબદારી કોઈ બીજામાં શોધી રહ્યું હોય. મેં કહ્યું, મારે કંઈ નથી કહ્યું. જઈએ ચીડાઈને કહ્યું, તો પછી ઘરમાં શું કરે છે? મેં થાળી ઉઠાવી, સિંકમાં રાખી. જવાબ ન આપવો એ પણ એક જવાબ હોય છે, જે ઘણીવાર દલીલ કરતા વધુ સ્પષ્ટ હોય છે. આવતા અઠવાડિયાના રિપોર્ટમાં એક નવી જાણકારી હતી. જગ્યા બી પર બાનું આપવામાં આવ્યું હોય તેવું લાગે છે. પાવતીની વાત સાંભળવામાં આવી, રકમ સ્પષ્ટ નથી. છોકરીએ જલ્દી શબ્દ વાપરવા માણસે જોઈએ છીએ એ કહ્યું. મેં રિપોર્ટ વાંચીને વકીલને ફોન કર્યો. આ એ જ વકીલ હતા જેમને ઈશાએ કોઈ મિત્રની ભલામણથી મેળવ્યા હતા. સીધા શાંત અને કેસને વાર્તા નહીં, કેસની જેમ જોવે છે. તેમણે કહ્યું, અમે સચ સમજાવટની નોટિસ નહીં મોકલીએ, સીધા તથ્યોનું એક પેકેટ આપીશું. જ્યારે સમય થશે. અત્યારે ધીરજ. મેં ધીરજ શબ્દ મારા મનની દિવાલ પર લખી લીધો. આ દરમિયાન એક બીજી ઘટના બની જેને મારા નિર્ણયને પાક્કો કરી દીધો. એક રાત્રે મોડેથી હું રસોડામાંથી પાણી લઈને પાછી ફરી રહી હતી. હોલમાં ટીવી ચાલુ હતું. સ્ક્રીન પર કોઈ રિયાલિટી શોની રોશની ઓરડામાં ફેલાઈ રહી હતી. જય સોફા પર ફેલાયેલો હતો. મને જોતા બોલ્યો, આવતા મહિના સુધીમાં તું અહીં નહીં રહે. હું પપ્પાને સમજાવી લઈશ, તારા જેવી બીજી મળી જશે કામ માટે. મેં પહેલી વાર હસ્યા વગર, ધ્રુજ્યા વગર તેને કહ્યું, હું અહીં કામ માટે નથી, હું પત્ની છું.
જ્યાં સુધી છું તે હસી. રિમોટ દબાવ્યું, ચેનલ બદલાઈ ગઈ, પણ મારી અંદર કોઈ ચેનલ બંધ ન થઈ. એક નવી સ્ક્રીન ચાલુ થઈ ગઈ. હું રડી નથી રહી, જ્યાં હું કોઈને રહેવા દો નહોતી કહી રહી, જ્યાં શું હું મારા નામે કાગળિયા બનાવી જઈ રહી હતી. એજન્સીનો ત્રીજો રિપોર્ટ આખરી નિર્ણય આપનારો હતો. બેન્ક્વેટ હોલની રજિસ્ટરની કોપીમાં એક એન્ટ્રી, કરિયાણાની દુકાનની બહારનો સમય અને બંને સાથે એક ત્રીજી વ્યક્તિનું આવવું, કદાચ પ્લાનર તેમની સાથે વાતચીતનો થોડો ભાગ. રિપોર્ટમાં નોંધ્યો હતો તારીખ, મહેમાન બાનું. પહેલ આ બધું સાંભળીને તમે કહેશો આ બધું તો લગ્નની તૈયારી જેવું છે. હું કહીશ હા, એના જેવું જ, પણ એક ફરક છે. લગ્ન એ માણસના જે પહેલાથી જ પરિણિત છે, અને ફરક એટલે પણ કે ત્યાં હું નહીં, કોઈ બીજું હતું, અને અહીં હું હતી, પણ હવે હું પણ ત્યાં ન હતી જ્યાં પહેલા હતી. હું એક સ્ત્રીમાં બદલાઈ રહી હતી, જે પોતાના માટે કાગળિયા સાચવે છે અને બીજાના રસ પર પોતાની ખુશી નથી રાખતી. તે સાંજે મેં ભરતને ફરી સાદો સવાલ કર્યો. ઈશાના લગ્નની જગ્યા પાકી થઈ ગઈ છે, તું આવીશ? તેને ટીવીથી પરથી નજર હટાવ્યા વગર કહ્યું, નહીં. મેં પૂછ્યું, જગ્યા એ ક્યાં છે? તેને ક્ષણભર માટે ચહેરો ઓછો કર્યો. તે ક્ષણભર ખૂબ જ લાંબી લાગી અને બોલ્યો, ખબર નથી. મેં બસ હમ કહ્યું અને ઓરડામાં આવીને લેમ્પ બંધ કરી દીધો. નજર અંધારામાં પણ સાફ જોઈ શકે જ્યારે તમે નક્કી કરી લો કે હવે તમારે શું જોવું છે. બીજી સવારે મેં ઓફિસમાંથી HR ઈમેલ કર્યો. પગારના ખાતામાં ફેરફારની પુષ્ટિ. બેંકની એપમાં નવો હિસાબ દેખાયો. મહિનાનો પહેલો જમા ત્યાં જ આવ્યો. મને અજીબ પ્રકારની શાંતિ મળી, જાણે કોઈ બસ સ્ટોપ પર ઊભા રહીને તમે સાચી બસની દિશા સમજી લીધી હોય. હજુ બસ આવી નથી, પણ મને જાણો છે કે તમારે કઈ તરફ જવું છે અને તમારી પાસે ભાડું પણ છે. બપોરે એજન્સીનો સંદેશ આવ્યો. તપાસ પૂરી થઈ, રિપોર્ટ તૈયાર. તમે જ્યારે કહો ત્યારે સોંપી દઈશું. મેં સાંજની મીટિંગ નક્કી કરી. એ જ સમયે ભરતનો વોટ્સઅપ આવ્યો. સાંજે ઘરે આવજે, વાત કરવી છે. એકલી આવજે, કાગળ લાવજે. તેને કાગળ શબ્દ કેમ વાપર્યો મને નથી ખબર. કદાચ મને લાગતું હતું કે હું લાગણીમાં આવીને હાથ જોડીને ઊભી જ રહી જઈશ, કે રડી પડીશ, કે કંઈક, પણ કાગળો મારી પાસે હતા અને કાગળોની ભાષા આંસુ નથી સમજતી કે તારીખ, નામ, સમય સમજે છે. મેં જવાબ આપ્યો, બરાબર. પછી ઈશા અને વકીલને સંદેશ કર્યો. આજે સાંજે વકીલે લખ્યું, હું સાંજે આવીશ, તમે એકલા નહીં જાઓ, આપણે વાતચીત કરીશું. અવાજ નહીં. મેં ફોનની સ્ક્રીનની રોશની ઓછી કરી દીધી, હેન્ડબેગમાં ફાઇલ રાખી અને સાંજની રાહ જોવા લાગી. રાહ જોવી ક્યારેક ક્યારેક ડર નહીં, તાકાત પણ આપે છે. કારણ કે તમે જાણો છો કે રાહ જોયા પછી શું આવવાનું છે, અને આ વખતે તમારા હાથ ખાલી નથી. શાંત થઈ હું એ ઘરની બહાર પહોંચી જ્યાં મેં તે 1 વર્ષ પહેલા આશા લઈને પગ મૂક્યો હતો. ગેટ એજ ડોરબેલ એજ ઘર અંદરથી કડી ખોલવાનો અવાજ આવ્યો. રસ્તામાં પહેલી નજરમાં દેખાય છે તે ઘણીવાર છેલ્લી નજરમાં બદલાઈ જાય છે. સોફાનું કવર, સેન્ટર ટેબલનો ખાટ, દિવાલની ઘડિયાળ, બધું એવું જ હતું, પણ કંઈ પણ એવું ન હતું. આ હવે મારું ઘર ન હતું. આ એક જગ્યા હતી જ્યાં એક વાતચીત થવાની હતી. મેં ફાઇલ ટેબલ પર રાખી દીધી. ભરતે ખુરશી ખેંચી બેઠો. જય દોર ઊભો હતો, ચહેરા પર એ જ અકળતા જે તેને સુરક્ષા આપતી હતી. કેટલાક લોકોને લાગે છે કે અવાજ ઓછો રાખવો એ જ ઢાલ છે. ભરત બોલ્યો, તો હવે કેમ છે, વિચારી લીધું? મેં કહ્યું, વિચાર્યું નથી, બસ તૈયાર છું. મેં પહેલું પાનું આગળ વધાર્યું. સમજાવટની કોશિશ નિષ્ફળ. લગ્નની જવાબદારીઓમાં બેદરકારી, માનસિક ત્રાસના લખેલા પુરાવા, અને સૌથી મહત્વનું, લગ્ન બહારના સંબંધના સંકેતોનો સાચો પુરાવો, જેમનો સ્ત્રોત કાયદેસર છે. ખુલ્લી જગ્યાઓ, ફોટોગ્રાફ્સ, તારીખો અને બીજા લોકોની સાક્ષી. તે પહેલા 2 પાના સવાલ પૂછ્યા વગર સહી કરતો રહ્યો. ત્રીજા પર તેની આંખો અટકી ગઈ. ત્યાં સાથે જોડાયેલા કાગળો શરૂ થતા હતા. મેં ચૂપચાપ તેની આંગળીઓની ધ્રુજારી જોઈ. જય ગરદન ફેરવી, હંમેશની જેમ ગુસ્સામાં નહીં. આ વખતે ડર સાથે ભરતે હોઠ ભીના કર્યા અને પહેલીવાર મારી તરફ સીધું જોયું. મેં તે ગુલાબી ફોલ્ડર તેની તરફ સરકાવ્યું જે ફોટામાં તે છોકરીના હાથમાં હતું.
એ જ જગ્યાની પાવતીની કોપી, એ જ તારીખનો સમય અને એક નાની નોંધ. આગળની વાતચીત વકીલ સાથે થશે. દિવાલે ઘડિયાળે એક વધુ મિનિટ પસાર કરી. હવે કાગળો બોલાવાના હતા. તેને સાથે જોડેલા પાના પર નજર ટકાવી તો ઓરડાની હવા બદલાઈ ગઈ. મારી તરફ જોયા વગર બોલ્યો, આ બાજુ આ બધું ક્યાંથી લાવી? મેં સપાટ અવાજમાં કહ્યું, ત્યાંથી જ્યાં સાચું રહે છે. સમય, તારીખ અને પાવતીઓની વચ્ચે જય આગળ વધ્યો. આ ખોટું છે. વકીલે શાંત થઈને ફાઇલમાંથી કવરિંગ લેટર કાઢ્યું. ખુલ્લી જગ્યાઓની નોંધ, ત્યાં જઈને કરેલી તપાસ અને જાહેરમાં ઉપલબ્ધ બિલ, પાવતીઓની કોપી. કોઈ પ્રકારનું ગેરકાયદેસર રેકોર્ડિંગ નહીં. તમે ઈચ્છો તો તમે ચકાસણી માટે નોટિસ મોકલી દઈએ છીએ. ભરત ખુરશી પર પાછળ ખસ્યો. હાથ એકબીજા સાથે કસી લીધા. તું શું ઈચ્છે છે? તેને સૂકા અવાજમાં પૂછ્યું. શાંતિથી અલગ થવું, મેં કહ્યું, કોઈ કાદવ ઉછાળ્યા વગર. પણ ખોટા આરોપો પાછા લેવાશે અને લેખિતમાં માફીનામું લખાશે કે ભવિષ્યમાં મારા ચરિત્ર પર કોઈ ટિપ્પણી નહીં કરવામાં આવે. વકીલે ઉમેર્યું. સાથે જ અને એક નક્કી થયેલી સમજૂતીની રકમ. તેના બંને પક્ષ સહમત હોય. જય ગુસ્સે થઈ ગયો. કેમ આપીએ પૈસા? તમે તો મેં તેને ત્યાં જ રોક્યો. ખોટા આરોપીની આ કિંમત નથી. આ સન્માનની ગોઠવણી છે. અને આ કાગળ કોઈ વાર્તાની સ્ક્રિપ્ટ નથી, દસ્તાવેજ છે. ભરતે પહેલીવાર સીધું પૂછ્યું, કેટલા? વકીલે સીટ આગળ ખસેડી. આ શ્રેણીમાં આ સમય મર્યાદા પર અને દસ્તાવેજો વેચો એટલા સ્પષ્ટ હોવાને કારણે આ રેન્જ. ભરત સીટ વાંચી. આંખોમાં થાપ ઉતરી આવ્યો. હું અત્યારની સ્થિતિમાં આટલું નહીં આવી શકું. તેને ધીમેથી કહ્યું, બુકિંગમાં બાનું ગયું છે. થોડું પણ ઉધાર પણ. જયની ચિંતા અચાનક સાચી ચિંતા બની ગઈ. તો મારું શું? મેં તેની તરફ જોયું. તારું જીવન તું સંભાળ. જય, હું તારી માં નથી અને હું અહીં કામ કરવા નહીં, પત્ની બનીને આવી હતી. ઓરડામાં શાંતિ ફેલાઈ ગઈ. દિવાલની ઘડિયાળની ટીક ટીક સાંભળવા લાગી. વકીલે સમજાવ્યું, બે રસ્તા છે. કાં તો તમે ઓછામાં ઓછી સ્વીકાર્ય રકમ અત્યારે આપો છો અને બાકીના 3 હપ્તામાં, અથવા તમે કેસ કોર્ટમાં જવા દો અને ત્યાં નક્કી થાય. કોર્ટવાળા રસ્તામાં સમય અને ખર્ચ બંને વધુ થશે. ભરતે હોઠ બેસ્યા. તો હું આ લખી દઉં કે? વકીલે માથું હલાવ્યું. વકીલ પાસે લખાવેલી બાહેધરી. હા, પણ રકમથી ભાંગી નહીં શકાય. ખોટા આરોપો હટશે. સોશિયલ પોસ્ટ કે ઈશાના નહીં થાય. ઘરમાં કોઈ પણ પ્રકારની બદનામીની વાત નહીં થાય. આ બધું લેખિતમાં જઈએ. વચ્ચે હાથ માર્યો. અમે બદનામ થઈશું. તો મેં તેની આંખોમાં જોતા કહ્યું, બદનામી સાચાથી નથી થતી, પરંતુ થાય છે. અને સાચું અહીં છે. તારીખ, પાવતી, ફોટો, તે ગુલાબી ફોલ્ડર જેનો ઉલ્લેખ રિપોર્ટમાં હતો, મેં ટેબલ પર સીધું કરી દીધું. અંદર વોલમાં રિસેપ્શનમાં પાવતીની કોપી હતી. બાજુમાં હોટલ લોબીનો સમય અને નીચે નાની નોંધ. ખાતામાંથી પૈસા કપાયા. એ જ તારીખ, એ જ સમયની આસપાસ. મેં કંઈ ન કહ્યું. કાગળો બોલી રહ્યા હતા. ભરતનો મોબાઈલ ધ્રુજ્યો. તેને સ્ક્રીન જોઈ તો તેનો ચહેરો થંભી ગયો. વકીલે તટસ્થ અવાજમાં કહ્યું, જો ફોન જરૂરી હોય તો લઈ લો, અમે રાહ જોઈશું. તેને ફોન સાયલેન્ટ કરી દીધો. નહીં. પછી હળવા અવાજમાં કહ્યું, હું અહીં લડવા નથી આવી. હું પાછી ફરીશું, મારી જાતને પાછી લેવા. અને ત્યારે જ થાય છે જ્યારે વાતો સાફ લખાયેલી હોય. જયના ચહેરા પર કંઈક હાર જેવું આવ્યું, પણ તે જલ્દી સંભાળી ગયો. તમને શું લાગે છે પપ્પા એકલા રહી લેશે? તેમને પણ કોઈની જરૂર પડશે. પછી ખબર પડશે કોઈની કિંમત શું છે. મેં ગુસ્સા વગર કહ્યું, જરૂર. અને આદતમાં ફરક હોય છે. આદત બદલવી પડે છે. જરૂર સમય બતાવી દેશે. વકીલે છેલ્લો ડ્રાફ્ટ ટેબલ પર મૂક્યો. એક પરસ્પર સમજૂતીથી અલગ થવાની પ્રક્રિયા શરૂ. બે ચરિત્ર પરના બધા આરોપો પાછા લેવા અને ભવિષ્યમાં ન કરવા માટે વકીલ પાસે લખાવેલી બાહેધરી. 3 એક સાથે રકમ વત્તા 3 હપ્તા સમય મર્યાદિત. મહિનાઓ લખેલી 4 ઘરમાં મારા અંગત સામાન્યની યાદી. મારા કબજામાં 5 કોઈ પણ પ્રકારની ધમકી કે ત્રાસની સ્થિતિમાં સીધી લેખિત ફરિયાદ કરવાનો અધિકાર. સુરક્ષિત. ભરતે કાગળ ઉઠાવ્યો, વાંચ્યો, પછી પેન ઉઠાવી. સહી કરતા પહેલા તેને મારી તરફ જોયું. મેરા, શું કોઈ રસ્તો બચ્યો છે?
મેં કહ્યું, રસ્તો હંમેશા રહે છે, પણ તે અહીંથી જ થાય છે. તેણે પહેલી સહી કરી દીધી, બીજી પણ, ત્રીજી પણ. આવ્યો તે ખિસ્સામાં રાખેલો ફોન ફરી ધ્રુજ્યો. આ વખતે સ્ક્રીન ચમકી અને નામ સાફ દેખાયું. એ જ નામ જે પીઆઈ રિપોર્ટમાં વારવાર આવ્યું હતું. તેને ફોન ઊંધો કરી દીધો, જાણે નામને છુપાવવાથી સાચું પણ છુપાઈ જશે. જયની વારી આવી. તેને સાથી તરીકે જાણકારી માટે સહી કરવાની હતી. તેને પેનને આંગળીઓમાં ફેરવી. હું કેમ લખું? હું તો વકીલ. શાંત ભાવથી જણાવ્યું, તમે આ બેઠકમાં સામે હાજર છો. તમે વાંચ્યું, સમજ્યું, એ જ લખવાનું છે. આનાથી તમારા પર કોઈ વધારાનો ભાર નથી આવતો. અને એની ઈચ્છાએ સહી કરી દીધી. મેં ફાઇલ બંધ કરી. આજની વાતચીત અહીં પૂરી. આગળનો બધો સંબંધ મારા વકીલ સાથે થશે. હું ઊભી થઈ, હેન્ડબેગ ખંભા પર લટકાવી, ખુરશી પાછળ ધકેલી. ત્યારે ભરત બોલ્યો, રૂકો મીરા. મેં ફરીથી કહ્યું, માફ કરજે, પણ આજે નહીં. આજે દસ્તાવેજનો દિવસ હતો, વાતોનો નહીં. રસ્તામાં ચાલતી વખતે દિવાલ પરના ફોટા પ્રેમ દેખાયા. તેના જૂના પરિવારના ફોટા. એક ફોટામાં જઈ તેની મા સાથે રહેતો દેખાઈ રહ્યો હતો. હું રોકાઈ નહીં, માથું ઝુકાવીને નહીં, સીધું રાખીને ચાલી. દરવાજા સુધી પહોંચી તો ડોરબેલ વાગી. એક તેજ ઉતાવળી ઘંટડી. દરવાજો ખુલ્યો. બહાર એક છોકરી ઊભી હતી, યુવાન, સજેલી ધજેલી, ચહેરા પર ગભરાટ અને છેડ સાથે સાથે હાથમાં એ જ ગુલાબી ફોલ્ડર, અસલી જેની કોપી હમણાં ટેબલ પર હતી. તેણે સીધું ભરતને જોયું. ફોન કેમ નથી ઉઠાવી રહ્યા? ઓલવાળા પૈસા પાછા આપવાની વાત પર તૈયાર નથી. હમણાં જ કોઈએ તેમની સાથે વાત કરીને બુકિંગ રદ કરાવી દીધું અને મને પૈસા જોઈએ છે. આજે હોલમાં શાંતિ છવાઈ ગઈ. ભરતે તરફ જોયું. ભરતે મારા હાથની ફાઇલ ટેબલ પર રાખેલા કાગળો અને તેના હાથના ફોલ્ડરને એક સાથે જોયું. તેની આંખોમાં એ ડર હતો જેને શબ્દો નથી ઢાંકી શકતા. છોકરીએ મને પહેલી વાર ધ્યાનથી જોઈ અને એક ક્ષણ માટે અટકી ગઈ. તમે કોણ? મેં ખૂબ ધીમેથી કહ્યું, પત્ની. અત્યાર સુધી વકીલે આગળ વધીને વિનમ્ર થતી કહ્યું, મેડમ, અહીં એક કાનૂની બેઠક ચાલી રહી છે. તમે ઈચ્છો તો એક ખૂણામાં બેસી જાઓ અથવા આપણે બહાર વાત કરી લઈએ. છોકરીએ તે જ અવાજમાં કહ્યું, નહીં, વાત અહીં જ થશે. જો આજે પૈસા ન મળ્યા. તે ત્યાં જ રોકાઈ ગઈ. તેની નજર ટેબલ પર પડેલી પાવતીની કોપી પર અટકી ગઈ. તેણે કોપી અને પોતાના ફોલ્ડરની પાવતી ભેળવી. તારીખ, સમય સહી, બધું એક સરખું. તેણે ભરતને જોયું. તમે મારી પાવતીની કોપી આમને કેવી રીતે આપી? મેં હળવો શ્વાસ છોડ્યો. સાચું, ક્યારેક એકલું નથી આવતું. તે પોતાની સાથે પરિણામો પણ લાવે છે. છોકરીએ ફોલ્ડર ઝટકાથી બંધ કરી દીધું. મને અત્યારે જ પૈસા જોઈએ, નહીતર હું તે વાક્ય પૂરું કરે તે પહેલા ભરતનો ફોન જોરથી વાગી ઉઠ્યો. સ્ક્રીન પર એ જ નવું નામ ચમક્યું, પૈસા ઉઘરાવતી સંસ્થા, અને નીચે સંદેશ, છેલ્લી નોટિસ, પૈસા ન ચૂકવવા બદલ. ઓરડામાં 3 નજરો એક સાથે મારી ફાઇલ પર ટકી ગઈ. હવે આગલું પાનું કોણ ફેરવશે? ફોનની ઘંટડી એટલી તેજ વાગી કે બધાના વાક્યો વચ્ચે અટકી ગયા. સ્ક્રીન પર સાફ લખ્યું હતું, કનેક્શન એજન્સી, ફાઇનલ નોટિસ. ભરતે ફોન પલટાવીને ટેબલ પર મૂકી દીધો. ઓરડામાં એ જ શાંતિ, એ જ ઘડિયાળની ટીક ટીક અને ટેબલ પર ફેલાયેલો કાગળો, જેના પર હવે દલીલ નહીં, ફક્ત સહી બાકી હતી. મેં ખુરશીની પીઠ સીધી કરી. આપણે લાગણીઓમાં વહીશું તો આ રાત લાંબી થશે. ચાલો વાત કાગળ પર મૂકી દઈએ. વકીલે ફાઇલનો છેલ્લો ભાગ ખોલ્યો. સમજૂતીની શરતો અને ધીમા સાફ અવાજમાં વાંચવા લાગ્યા. એક પરસ્પર સમજૂતીથી છૂટાછેડાની પ્રક્રિયા તરત શરૂ થશે. 2 ખોટા આરોપો અને ચરિત્ર પરના હુમલા પાછા લેવાશે. ભવિષ્યમાં કોઈ પણ જગ્યાએ, ઓનલાઈન કે ઓફલાઈન, કોઈ ઈશારો, ટિપ્પણી કે પોસ્ટ નહીં. આના માટે વકીલ પાસે લખાવેલી બાહેધરી, 3 એક સાથે રકમ, 3 હપ્તા, તારીખો લખેલી, ચૂકવવામાં મોડું થાય છે તો દંડ સ્પષ્ટ. 4 મારા અંગત સામાન્ય યાદી જોડેલી છે, સુરક્ષિત પેક કરીને નક્કી કરેલા દિવસ સુધી મારા સરનામે પહોંચાડવો. કોઈ વસ્તુ ગાયબ કે નુકસાન પામે તો તેના બરાબર કિંમતની ભરપાઈ. 5 કોઈ પણ પ્રકારની ધમકી કે ત્રાસ શેરથી લેખિત ફરિયાદ અને કાનૂની કાર્યવાહીનો અધિકાર સુરક્ષિત છે. આગળની સવાલ ફક્ત વકીલના માધ્યમથી
ફોન કે પેસેન્જર પર વ્યક્તિની સંપર્ક નહીં. ભરતે વારા ફરતી કાગળો વાંચ્યા, પછી મારી તરફ જોયું. મીરા, જો હું અત્યારે એક ભાગ આપી દઉં તો? વકીલે માથું હલાવ્યું. પહેલો હપ્તો અત્યારે જ બેંકમાંથી પૈસા મોકલ્યાનો સ્ક્રીનશોટ આ ફાઇલમાં ટેમ્પલર થશે. બાકીના હપ્તા નક્કી કરેલી તારીખ પર ચૂકવણી થઈ તો દંડ લાગુ અને વાત પૂરી. ગેટ પાસે ઉભેલી તે છોકરી હાથમાં અસલી ગુલાબી ફોલ્ડર હજુ પણ ગભરાટમાં હતી. તેણે ભરતને ધીમેથી કહ્યું, પ્લીઝ અત્યારે જ પૈસા મોકલો. હોલવાળા પૈસા પાછા આપવા તૈયાર નથી. પ્લાનર પણ બધું માંગી રહ્યું હતું. તે મારી તરફ ફરી, મેડમ, તમે હોલવાળાને ફોન કર્યો હતો, શું કેમ રદ કરાવ્યું? મેં શાંત થઈને જવાબ આપ્યો, મેં કોઈને રદ નથી કરાવ્યું. અમે ફક્ત એટલું જ કર્યું છે. જગ્યાએ એક કાનૂની સૂચના મોકલી દીધી. તમે પરણિત છો. આ સ્થિતિમાં નવી બુકિંગ વિવાદિત થઈ શકે છે. આગળનો નિર્ણય તેમનો હપ્તો હતો. મારું કામ સૂચિત કરવાનું હતું, તોડવાનું નહીં. છોકરી એક ક્ષણ માટે નિસ્સંદન થઈ ગઈ. કદાચ પહેલી વાર તેને સમજાઈ રહ્યું હતું કે સાચું કઈ રીતે કામ કરે છે. ધીમે પણ અડગ રીતે ભરતે અનિચ્છાએ મોબાઈલ કાઢ્યો, બેકઅપ ખોલી અને પહેલા હપ્તાના પૈસા મોકલ્યા. વકીલે સ્ક્રીનશોટ લઈને પ્રિન્ટ કાઢી, સેમ્પલ કર્યો અને ટ્રાન્સફર આઈડીની લખેલી સાક્ષીના કોલમમાં જઈને સહી કરાવ્યા. જઈએ સહી કરતી વખતે મને જોયું. પહેલી વાર તિરસ્કાર વગર તેની આંખોમાં ગુસ્સો નહીં, ગૂંચવણ હતી. કદાચ તેને સમજાઈ રહ્યું હતું કે ઘરની વ્યવસ્થા કોના પર ટકેલી હતી અને કોને તે રોજ નોકરાણી કહેતો હતો. વકીલે આગલા દસ્તાવેજો ખોલ્યા. બાહેધરી કોઈ બદનામી નહીં, કોઈ ત્રાસ નહીં, પરંતુ વાંચ્યું, ગળું સાફ કર્યું અને સહી કરી દીધી. મેં કહ્યું, આભાર. આ કાગળ આપણી વચ્ચેની છેલ્લી ઊંચી અવાજોને પણ શાંત કરી દેશે. છોકરી અચાનક ગરમ થઈ ગઈ. તમને શું લાગે છે મારી પાસે પણ વકીલ નથી? હું પણ કેસ કરી દઈશ. વકીલે વિનમ્રતાથી કહ્યું, જરૂર, તમારો પૂરો અધિકાર છે, પણ એક સૂચના, એવો કોઈ પણ મુકદમો જે ખોટા તથ્યો પર હોય તે સામા દાવાને આમંત્રણ આપશે. સલાહ લાગણીથી નહીં, કાગળથી ચાલો. છોકરીએ ભરત તરફ જોયું. પૈસા, તે ધીમા અવાજમાં બોલ્યો. પહેલો હપ્તો જતો રહ્યો છે, બાકી હું વ્યવસ્થા કરીશ. ફોન ફરી વાગ્યો. કનેક્શન એજન્સી. આ વખતે ભરતે ફોન ઉપાડ્યો. બે શબ્દો બોલ્યો, હું કાલે, અને ફોન મૂકી દીધો. ચહેરો ઉતરી ગયો, ખંભા ઝૂકી ગયા. મેં ફાઇલ બંધ કરી. હું નીકળું છું. મારા સામાનની ડિલિવરીનો દિવસ ગુરુવાર સાંજે 6 વાગ્યે. યાદીમાં દરેક વસ્તુ પર નિશાન કરીને આપજો. કોઈ કમી થઈ તો એ જ રાત્રે અમે લેખિત નોટિસ મોકલી દઈશું. જય ધીમેથી પૂછ્યું, અને તમે? મેં કહ્યું, હું જ્યાં છું ત્યાં બરાબર છું. મારી શરતો પર. હું દરવાજા તરફ વધી. છોકરી રસ્તામાંથી હટી ગઈ. ભરતે ધીમેથી કહ્યું, મીરા, હું રોકાઈ નહીં. પાછળથી વકીલનો અવાજ આવ્યો, કોપી તમને ઈમેલ અને હાર્ડ કોપી બંનેમાં મળી જશે. કંઈ પણ નવા વિકાસની સૂચના લેખિતમાં આપીશું. ગેટની બહાર હવા કંઈક હળવી લાગી. મેં ફોન કાઢ્યો અને ઈશાને સંદેશ કર્યો. થઈ ગયું. તેણે તરત ફોન કર્યો. મારા અવાજમાં થાક હતો, પણ કોઈ હારનો નહીં. લાંબા દિવસ પછી મળતો થાક. આ બધું લેખિતમાં થઈ ગયું. હું આવી રહી છું. આવતું અઠવાડિયું ફેમિલી કોર્ટમાં. અમારા કાગળોની ફાઇલનો નંબર લાગ્યો. ક્લેર્ક દરવાજો એક કરીને તપાસ્યો. સહી બરાબર, બાહેધરી બરાબર, ટ્રાન્સફર બરાબર, મોહર પડી. સ્ટેમ્પલરનો ખડખડાટનો રજિસ્ટર, પાનાનો સસડાટ. આટલા સાધારણ અવાજો અને આટલો મોટો અંત. બહાર આવીને મેં લાંબો શ્વાસ લીધો. વકીલે કહ્યું, તમે ખૂબ ધીરજ રાખી. આનાથી જે સરળતાથી પૂરો થયો. મેં હસીને કહ્યું, ધીરજ રોજ નહીં, પણ આજે જરૂર હતી. ગુરુવારે નક્કી કરેલા સમયે મારા સામાનમાં ખોખા આવી ગયા. દરેક બોક્સ પર યાદીના નંબર, અંદર કપડાં, પુસ્તકો, થોડા જૂના ફોટા અને 2-3 રસોડાના વાસણો જે મેં પસંદ કર્યા હતા એટલે મારા હતા. ડિલિવરી છોકરાએ કાગળ પર મારી સહી લીધી. કોઈ વસ્તુ ગાયબ ન હતી. રાત્રે જયનો નાનો સંદેશ આવ્યો. સોરી, મેં જવાબ ન આપ્યો. જરૂર પણ ન હતી. કેટલીક વાતો જવાબ નહીં, સમય માંગે છે, અને જવાબદારીનો રસ્તો વારવાર ચૂપકીદીથી શરૂ થાય છે. જો તે બદલવા ઈચ્છે તો બદલાશે, જો નહીં તો નહીં. આ મારા વશમાં ક્યારેય હતું પણ નહીં.
2 અઠવાડિયા પછી વકીલે મને સૂચિત કર્યું. બાહેધરી નોટ ડાયરેક્ટ કોપી મળી ગઈ. પહેલો હપ્તો ક્લિયર, બીજાની તારીખનું રિમાઇન્ડર મોકલી દીધું. એક બીજો ઈમેલ આવ્યો સોશિયલ મીડિયા પર. કોઈ પોસ્ટ કે ઈશારો નહીં કરવાની લેખિત પુષ્ટિ મેં 3 સ્કેન મારા ફોનમાં ફોલ્ડરમાં સેવ કર્યા, જેનું નામ હતું રેકોર્ડ ઘર. જયા, હું હવે રહેતી હતી નાનું હતું પણ પોતાનું ઘર હતું. ઈશા અને આકાશનો 2 રૂમનો ફ્લેટ. રસોડામાં સવારનો તડકો સીધો કાઉન્ટર પર પડતો અને ચાના ગ્લાસમાં નાના નાના પરપોટા ચમકતા. એક સાંજે ઈશાએ એક પરબડિયું મારી તરફ વધાર્યું. અલ્ટ્રાસાઉન્ડમાં તેણે ધીમેથી કહ્યું. મારી આંખો ભીની થઈ ગઈ. દાદી, અમે બંને હસી પડ્યા. આકાશે હસતા હસતા કહ્યું, પરોઠા બળી જશે, અને ગેસ ધીમો કરી દીધો. રાત્રે હું બાલ્કનીમાં બેઠી હતી. નીચે રસ્તા પર ધીમે ધીમે ટ્રાફિક વહી રહ્યો હતો. હવા ખાવામાં સુગંધ હતી. ક્યાંકથી જીરાના વઘારની, ક્યાંકથી ઈડલી. શહેર પોતાના પોતપોતાના ઘરોમાં પાછું ફરી રહ્યું હતું. મેં વિચાર્યું, બદલો લેવા કરતા વધુ મુશ્કેલ છે. સીમા નક્કી કરવી અને સીમા નક્કી કરવા કરતા વધુ મુશ્કેલ છે. તેને કાગળ પર લખાવવું, પણ જ્યારે આ થઈ જાય છે ત્યારે જિંદગી શાંત થઈ જાય છે. એટલી જ શાંત જેટલી મોહરની અવાજ નાની પણ અંતિમ. એક દિવસ પિતાજીની જૂની ડાયરી હાથ લાગી. પહેલા પતિની નોંધ, ખર્ચ ઉધાર અને વચ્ચે વચ્ચે નાની સલાહો. દસ્તાવેજ સાચવીને રાખવા, તારીખ લખવી, વાંચ્યા વગર સહી નહીં. હું હસી. કદાચ હું ત્યાં જ પાસે આવી જ્યાંથી સમજ શરૂ થઈ હતી. સાફ કાગળ, સાફ વાતો. થોડા મહિના પછી અદાલતમાંથી અંતિમ સંદેશ આવી ગયો. છૂટાછેડા મંજૂર, છેલ્લો હપ્તો. પણ સમયસર ક્લિયર એક ઔપચારિક સંદેશ પરત નો આવ્યો. મળી ગયા, તારું સારું થાય. મેં જવાબ ન આપ્યો. દરેક વાતનો જવાબ જરૂરી નથી. કેટલાક દરવાજા બંધ નથી થતા. બસ શાંતિથી તાળું ખોલીને લઈને તમે બીજી તરફ નીકળી જાઓ છો. પછી ત્યાંથી કોઈ ટકોરા પણ મારે તો ત્યાં તમારા ઓરડા સુધી નથી આવતા. ઈશાનું પેટ હવે થોડું દેખાવા લાગ્યું હતું. આકાશે એક નાની યાદી બનાવી. ઘોડ્યો, નાનો કબાટ, બાટલો, વાઇબ્લસ અને દાદીની વાર્તાઓ. મેં હસીને કહ્યું, વાર્તાઓ હશે, પણ આજ અંજવાળાવાળી જેમ. લેખિતમાં કેમ? તેણે પૂછ્યું. મેં બાલ્કનીમાંથી આવતી હવાને અનુભવી. કારણ કે જે લખી દેવામાં આવે છે તે દલીલ નથી માંગતું, અને આપણી આગલી પેઢીને દલીલ નહીં, આધાર જોઈએ. તે રાત્રે મેં મારી નોટબુક ખોલી, બોલી અને છેલ્લા પાના પર લખ્યું. મેં રડવાનું નહીં પસંદ કર્યું. મેં રેકોર્ડ પસંદ કર્યો. મેં શોર નહીં પસંદ કર્યો. મેં દસ્તાવેજો પસંદ કર્યા. અને મેં બદલો નહીં પસંદ કર્યો. મેં સન્માન પસંદ કર્યું. નોટબુક બંધ કરતી વખતે મને ક્યાંક કોઈ તાળી ન સંભળાય. કોઈ જીવતું બેકગ્રાઉન્ડ મ્યુઝિક પણ ન હતું. બસ રસોડામાં ઉકળતી ચાનો અવાજ હતો. ઈશાનું ધીમું હાસ્ય, આકાશને શમશીનો ખણખણાટ, અને મારી અંદર વહેતો એક શાંત વિશ્વાસ. હું મારી વાર્તાની લેખિકા છું. જો તમે પણ ફક્ત ઘરનું કામ કરનારા કહેરાવીને પોતાની ઓળખ ભૂલતી રહીશો, યાદ રાખો, તમારી વાર્તા સોરથી નહીં, કાગળથી બદલાય છે. પુરાવા સાચવો, તારીખ લખો, અને જ્યારે સમય આવે સાફ શાંત લેખિત વાત કરો. મિત્રો, વાર્તા અહીં સમાપ્ત થાય છે. આશા રાખીએ છીએ કે તમને વાર્તા ગમી હશે. તો તમારે વાર્તા વિશે શું કહેવું છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને જો વાર્તા પસંદ આવી હોય તો એક લાઈક કરી અને પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને જો આ વાર્તાએ તમારા દિલને સ્પર્શ કર્યું હોય તો તેને શેર જરૂર કરો. તમારા કદાચ એક શેરથી કોઈની વિચારસરણી બદલાઈ જાય. ધન્યવાદ. ફરી મળીએ નવી વાર્તા સાથે. ત્યાં સુધી તમારા પરિવાર સાથે મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગબલી. તો મિત્રો, આજ કંઈક અલગ પ્રકારની વાર્તા હતી જે આપણે દર વખતે લાવીએ છીએ એવી નથી, થોડી અલગ હતી. તો તમને આવી પસંદ આવે તો જરૂરથી કોમેન્ટમાં કહેજો.